નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અભ્યાસક્રમ અંતર્ગત આપણે અલંકારોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પૂર્વે અલંકારની સમજ અને નમૂના રૂપ જે અભ્યાસક્રમમાં આપણા અલંકારો છે એમાંથી 4 અલંકારની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. આગળના 2 તાસમાં અલંકાર એટલે શું, એના પ્રકારો, અલંકારનું કાવ્યમાં સ્થાન, એની ઉપયોગિતા વગેરે મુદ્દાઓની આપણે સદ્રષ્ટાંત છણાવટ પણ કરી છે. અને સાથોસાથ આપણે 4 અલંકાર એટલે કે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા અને વ્યતિરેક, એ 4 અલંકારોની આપણે સમજૂતી પણ મેળવી છે, ઉદાહરણ સાથેની ચર્ચા પણ કરી છે. આજના દિવસે આપણે આગળ વધીશું અને બાકીના જે 4 આપણા બાકી રહેતા અભ્યાસક્રમમાં રહેતા બાકી રહેતા અલંકારો છે એને સમજવા એક નાનકડી કોશિશ કરીશું. ટોટલ તમને BSM1 ના અભ્યાસક્રમમાં કલાપીના શ્રેષ્ઠ કાવ્યોની સાથોસાથ 8 અલંકારોનો અભ્યાસ તમારા અભ્યાસક્રમમાં છે. એ સિવાય પણ બીજા અલંકારો છે, તમને રુચિ હશે તો આપણે એમને પણ સમજી શકીશું. અત્યારે આપણે અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને આગળ વધીએ છીએ. હવે જે 4 અલંકાર બાકી રહ્યા છે એ છે અતિશયોક્તિ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર, શ્લેષ અલંકાર અને સજીવારોપણ અલંકાર. તો આ 4 અલંકારોની વાત કરવાની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા અતિશયોક્તિ અલંકાર. હવે જો બધા મિત્રો નોટપેન સાથે લઈને બેસશે, જેથી કેટલુંક નોંધવા યોગ્ય નોંધી પણ શકીએ. અતિશયોક્તિને તમે 2-3 વખત બોલશો ને એ શબ્દને, એટલે તમને અડધું તો ત્યાં જ સમજાઈ જશે. અતિશયોક્તિ, અતિશય વત્તા ઉક્તિ એવી સંધિ છે. તો ઉક્તિ એટલે કથન અને અતિશય એટલે વધારે પડતું. આપણે ત્યાં કહેવત છે અતિ સર્વત્ર વર્જ્યતે, કેટલુંક બહુ વધારે પડતું વર્ણન, વધારે પડતી વાત, વધારે પડતી ડંફાસ, વધારે પડતું સ્માર્ટનેસ, આ બધું જ આપણને ખટકે છે. પણ ઘણીવાર કોઈ વસ્તુની અતિશયતા બતાડવા માટે આપણા સર્જકો અથવા થોડુંક વ્યંગ કટાક્ષ માટે પણ, અથવા થોડી હળવાશ માટે પણ, અથવા અવસ્થા પણ પોતાની વાતને વધારે પડતા ભારરૂપ રીતે વજનથી મૂકવા માટે પણ અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ કરે છે. તો એની વ્યાખ્યામાં આપણે એવું નોંધીશું. આપણને બધાને ખબર છે ઉપમેય એટલે શું, ઉપમાન એટલે શું, સાધારણ ધર્મ એટલે શું વગેરે. છતાં એક વખત ફરીથી આપણને યાદ કરાવી દઈએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવામાં આવી હોય તે, ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે, સાધારણ ધર્મ એટલે બંને વચ્ચે જે કોમન ફેક્ટર હોય તે. દાખલા તરીકે રમેશ ભીમ જેવો બળવાન છે, આ ઉપમાનું ઉદાહરણ છે. તો અહીંયા રમેશ જે છે એ ઉપમેય છે. ભીમ જેની સાથે એની સરખામણી કરવામાં આવી એ ભીમ ઉપમાન છે. અને બળવાન એ બંનેનો સાધારણ ધર્મ છે. જેવો કે જેવી, જેવું એ બધા ઉપમાવાચક શબ્દો છે. આપણે ઉપમા વખતે આ વિગતે સમજી ગયા છે. એવું જ ઉત્પ્રેક્ષા, રૂપક વગેરેમાં પણ એની ભૂમિકા બદલાતી રહે ઉપમેય અને ઉપમાનની. અહીંયા હવે જે નવા મિત્રો હતા એના માટે આપણે ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય એ પછી એની વ્યાખ્યા નોંધીએ. જ્યારે ઉપમાનમાં ઉપમેય સમાઈ ગયેલું હોય, હવે જો તમને રૂપક યાદ આવશે, એકબીજામાં ભળી ગયા હોય, પણ અહીંયા ત્યાં ભળી ગયા હોવા છતાં એમાં ને અહીંયા ફરક છે. આપણે ઉદાહરણથી વધારે સ્પષ્ટ થશે. ઉપમાનમાં ઉપમેય સમાઈ ગયું હોય, ત્યાં ઉપમેય અને ઉપમાન એકરૂપ થઈ ગયા હતા. અહીંયા ઉપમાનમાં એટલે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય એમાં ઉપમેય સમાઈ ગયેલું હોય, એટલે કે ઉપમેયનો લોપ થયો હોય ત્યારે
અને એકલા ઉપમાનનો જ નિર્દેશ કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. જો એકાદ બે ઉદાહરણ લઈએ. રમા ચાલતી હતી ત્યારે જમીન પર ગુલાબ પડતા હતા. રમા ચાલતી હતી ત્યારે જમીન પર ગુલાબ પડતા હતા. એ ગુલાબ ઉપમાન છે. કોના? રમાના પગના. રાતી પાણી વાળા એના કોમળ પગને. પણ રમાના પગ ઓગળી ગયા, મતલબ ઓગળી ગયા એટલે સમાઈ ગયા. શેમાં? ઉપમા. એના પગ પડી રહ્યા હતા ઝાડે. એમ જો હોય તો ઉત્પ્રેક્ષા થઈ જશે. પણ અહીંયા રમા ચાલતી હતી ત્યારે જમીન પર ગુલાબ પડતા હતા. અને બીજી આની સાવ સાદી સીધી ઓળખ એ છે કે તમને જરાક એમ લાગશે કે આ જરાક વધારે પડતું છે. ધીસ ઇઝ ટુ મચ. હવે જરાક ઓછું કરો ભાઈ. ત્યારે અતિશયોક્તિ અલંકાર હશે. પગને સ્થાને સીધો ગુલાબનો ઉપયોગ કર્યો છે. ગુલાબ ઉપમાનમાં પગ ઉપમેય સમાઈ ગયા છે. આ રીતે જ્યારે ઉપમાનમાં ઉપમેય સમાઈ ગયેલું હોય એટલે કે ઉપમેયનો લોપ જ થઈ ગયો હોય અને એકલા ઉપમાનનો જ નિર્દેશ કરવામાં આવ્યો હોય ત્યારે એ અતિશયોક્તિ અલંકાર બને છે. સામ સામા રહ્યા શોભે વ્યોમ ભોમ બે સોમ. હવે જોજો. સામ સામા રહ્યા શોભે વ્યોમ ભોમ બે સોમ. વળી પાછી આપણી દમયંતી તો આવશે જ. પ્રેમાનંદના નળાખ્યાનમાં તમે વિચાર કરો કે આપણને એમ થાય કે શું પ્રેમાનંદે ગજબ અલંકારોની રમત કરી છે. આહાહા. તમે પ્રેમાનંદને વાંચો પછી તમને અલંકાર સમજવાની, અલંકાર ભણવાની અલગથી જરૂરે ન પડે. એટલા ઉત્તમતાથી અલંકારો પ્રેમાનંદે પ્રયોજ્યા છે. તો હવે જુઓ કેવી સરસ વાત કરી. સામ સામા રહ્યા શોભે. સામસામા શોભી રહ્યા છે. કોણ? કોણ શોભી રહ્યા છે? તો કે વ્યોમ ભોમ બે સોમ. વ્યોમ એટલે આકાશ, ભોમ એટલે ધરતી અને સોમ એટલે ચંદ્ર. એક ચંદ્ર આકાશમાં શોભી રહ્યો છે અને બીજો જે ચંદ્ર છે એ જમીન ઉપર, એટલે કે દમયંતી જાણે કે ચંદ્ર જેવી છે. એક જ મિનિટ આપણે. હાજી. તો સામ સામા રહ્યા શોભે વ્યોમ ભોમ બે સોમ. આકાશ અને જમીન પર બે સામસામા ચંદ્ર શોભી રહ્યા છે. એક તો જે છે તે અને બીજા આપણા દમયંતી. તો તમે જુઓ કે અહીંયા જે એક વ્યોમ આકાશનો ચંદ્ર અને બીજો ભૌમ એટલે પૃથ્વીનો ચંદ્રનો એવો નિર્દેશ છે. તો કવિએ ઉપમેય જે મુખ છે એનો લોપ થઈ ગયો છે, એને ચંદ્ર જ કહી દીધો. તમે એમ એનું મુખ શોભી રહ્યું છે, તમે તેનું મુખ ચંદ્ર જેવું છે તો ઉપમેય છે. પણ મુખ જાણે ચંદ્ર છે તોય ઉપમેય છે. મુખ રૂપી ચંદ્ર છે, મુખ ચંદ્ર છે તોય મુખ છે. પણ મુખને જ ચંદ્ર કહી દીધું એટલે ઉપમેય ઓગળી ગયું ને ઉપમાન જ રહ્યું, ત્યારે એ અતિશયોક્તિ અલંકાર બનશે. કેટલાક ઉદાહરણ લઈએ અને આપણે પછી પ્રેમાનંદને તો વાંચો તેમ મેં તમને કહ્યું તેમ એમ કે દમયંતીનું વર્ણન આવે ત્યારે એટલી અતિશયોક્તિ પણ ઘણી વાર આવે. કેમ કે દમયંતીનો ચોટલો એટલો લાંબો અને એટલો કાળો છે કે બધા જ નાગ એટલે જ તો પાતાળ લોકમાં શરમાઈને જતા રહ્યા છે. તો પાતાળ લોકમાં નાગ બધા જતા રહ્યા છે એનું જે કારણ છે એ કારણ કયું? તો કે દમયંતીનો ચોટલો.
વૈશાખ, આપણે કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમને એકદમ જ ગળે ઉતરી જાય. વૈશાખ મહિનો હતો, સીમમાં આગ ઝરતી હતી. વૈશાખ મહિનામાં તડકો હોય, તાપ હોય, ગરમી હોય, આપણે સમજી શકીએ. પણ કોઈ સર્જક એમ કે વૈશાખ મહિનો હતો અને સીમમાં આગ ઝરતી હતી. હવે તમે સમજશો કે આગ કોઈ હોય, આગ કાંઈ ઝરે નહીં. સીમમાં બહુ તડકો હતો, બરાબર છે, પણ દેટ વોઝ નોટ આગ, ફાયર, દેટ વોઝ નોટ ફાયર. પણ સર્જક એટલો બધો તાપ હતો, એટલો બધો તાપ હતો, એટલો બધો તાપ હતો, એ કહેવા માટે એમ કે વૈશાખ મહિનો હતો, સીમમાં આગ ઝરતી હતી, આગ. જુઓ જુઓ, આભ અંગારા વરસે છે, પૃથ્વી ફાટી ભડાકા ભભૂકે છે, સારી દુનિયા સળગે છે. હવે ત્યારે સળગતી ન હોય, પણ તમે સમજી શકશો હવે વધારે ઉદાહરણોથી. હવે ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની, એ જરાક વધારે પડતું અતિશયોક્તિ છે, તમને ખ્યાલ આવશે. આવતું વાદળું દેખી મુખથી કશું ના કહું, તમે અતિજ્ઞાનનું ની પંક્તિ છે, આપણે જ્યારે ધ્વનિ કે વ્યંજના કે ભણીશું ત્યારે પણ એ આવશે. કાચે રે તાંતણે હરિજીએ બાંધી વગેરે. પછી સાદા સીધા ગરીબ ઉદાહરણમાં આ આવે કે નાટક એટલું કરુણ હતું, એટલું કરુણ હતું કે આખું થિયેટર અશ્રુગાર બની ગયું. જાણે કે આંસુઓનો દરિયો થઈ ગયો. તો આવું જ્યારે તમને લાગે ત્યારે એ અતિશયોક્તિ અલંકાર થશે. હજી ઘણા ઉદાહરણ. દીવો દિલ માહી કરી પર હરે બધી કામના, એ જરૂર તમારા માટે નવું છે, પણ હું તમને બીજા એક બે ઉદાહરણ પણ આપું. ઉષ્ણ એના નિશ્વાસથી આચે, લાખ સૂર્ય સળગી શું નહીં ઉઠે સાચે. ઉષ્ણ એના નિશ્વાસની આચે. નિશ્વાસ કોઈનો એટલો ઉષ્ણ લાગતો હોય કે લાખ સૂર્ય જેવો સળગી ઉઠ્યા હોય એની આચે, એવું આપણને લાગે સાચે. તો કેવું વધારે પડતું લાગે. પ્રેમાનંદમાં તો બહુ જ વધારે પડતું, વ્યાજસ્તુતિ પણ એટલું જ છે અને અતિશયોક્તિ પણ એટલી છે. નળનું વર્ણન આવે, દમયંતીનું વર્ણન આવે, બીજા કોઈનું પણ આવે. કેટલીક કોમ્યુનિટીઝ પણ અતિશયોક્તિ અલંકાર માટે પંકાયેલી છે. નાગરોની સાથે તમે રહ્યા હો તો કોઈ સુંદર છોકરીને એમ કે ક્યાં તો ભયંકર રૂપાળી છોકરી છે. હવે તમે કહો કે ભયંકર રૂપાળી છોકરી એટલે એવું તો આપણે કોઈ દિવસ બોલીએ નહીં, પણ નાગરોમાં આ બહુ સહજ રીતે બોલાય કે ભયંકર રૂપાળી છોકરી. તો બહુ જ અતિશય કરીને, આજે તો ગોળ ખાધા, ગોળ ખાધા બહુ વચનમાં બોલે એ લોકો. જ્યારે મિષ્ટાન ની બહુ ચલણ નહોતી ત્યારે ગોળ ખાધું હોય તો નાગર પરિવારો આજે તો ગોળ ખાધા એટલે કે જાણે કે કોઈ મોટો શીરો મિષ્ટાન ખાધી હોય, આમ જાણે મોટું જમણ થયું હોય એવું લાગે. એટલે કહેવાનો તાત્પર્ય માત્ર એટલો છે, તમે હવે તો વધારે સમજી ચૂક્યા હશો. આકાશ ધરા ત્યાં કંપ્યા, ડોલ્યા 14 બ્રહ્માંડ. આ બધું તમને એમ થાય કે ઓ ધીસ ઇઝ ટુ મચ નાઉ. પણ એ કહેવા શું માંગે છે? દાખલા તમને તમારો વ્યવહારુ એનું ઉદાહરણ આપું, આમાં લખશો નહીં ક્યાંય, પણ કોઈ પ્રેમિકાને એમ કહે છે કે હું તારા માટે ચાંદ, મેં તેરે લીએ ચાંદ સિતારે તોડ લાઉં. વોટ ઇઝ ધીસ ચાંદ સિતારે તોડ લાઉં? તું કહે તો તારા માટે જીવ પણ હાજર છે, વગેરે વગેરે. પણ આ ચાંદ સિતારે તોડ લાવું, હવે આપણને ખબર છે કોઈ ચાંદ સિતારા તોડી લાવી શકવાનું નથી. દેર ઇઝ નોટ કેપેબિલિટી ટુ અત્યારે આપણે એમ કહીએ કે જરાક ઊંચો આંબો છે કેરી તોડવાનું કહે તોય તોડી શકે એમ ન હોય. એવો ભાઈ એમ કહેતો હોય કે હે મારી પ્રિય સખી, તારા માટે હું ચાંદ સિતારા તોડી લાવું. વોટ હી વોન્ટ ટુ સે દેટ કે હું તારા માટે કાંઈ પણ કરવા તૈયાર છું. મતલબ એના પાછળનો જે ભાવ છે એ આ છે. તો આ અતિશયોક્તિનું વાક્ય જ તમને તરત જ પકડાઈ જશે. એટલે એની વ્યાખ્યા કદાચ તમને આવડે ના આવડે તો પણ તમને, પણ છતાં તમને એ ખબર હોવું જોઈએ કે ઉપમેય છે
એ ઉપમાનમાં એટલે ઓગળી જાય, ગળી જાય. એમ ઉપમાન છે ઉપમેય ગળી જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને. બીજું ઉદાહરણ વ્યાજસ્તુતિનું. આપણે એક નેક્સ્ટ અલંકાર જે ભણીએ છીએ એ છે વ્યાજસ્તુતિ. વ્યાજસ્તુતિ એટલે બહુ જ મજાનો છે આ અલંકાર. વ્યાજનો અર્થ છે બહાનું, એટલે કે સ્તુતિનો અર્થ છે વખાણ. તો વખાણના બહાને નિંદા અને નિંદાના બહાને વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. ફરીથી રિપીટ કરું છું. સાવ સાદા સીધા બાલબંધી છાપા બધા અલંકારો છે, તમને બધાને તો એક ઈશારામાં સમજાઈ જાય. તો વખાણને બહાને નિંદા કે નિંદાને બહાને વખાણ એમ જ્યારે કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. સ્તુતિ બે રીતે વ્યાજસ્તુતિ થાય. એક સ્તુતિ ને બહાને વખાણ, અને વખાણને બદલે નિંદા, બહાને નિંદા, અને નિંદાને બહાને વખાણ. આપણે બંનેના ઉદાહરણ જોઈએ. સ્તુતિને બહાને નિંદા. રમાને અભિનંદન, પરીક્ષામાં એમણે ડાબી બાજુથી પહેલો નંબર મેળવ્યો. હવે ડાબી બાજુથી પહેલો નંબર એટલે એ કઈ વખાણ નથી, બરાબર? પહેલેથી નહીં, છેલ્લેથી. પણ એના કરતા વ્યવહારુ તમને ઉદાહરણ એટલા મસ્ત છે. તમે એમ કહો કે સાદા સીધા ઉદાહરણ છે કે કેવા બહાદુર કીડીનું ખૂન કરી નાખ્યું. કેવા બહાદુર કીડીનું ખૂન કરી નાખ્યું. એ બધા તમે ઉદાહરણ ભણી ગયા હશો, એટલે એવા તમને આપો ને પછી આપણી હવે તમારે જ્યારે લખવાના હોય ત્યારે આવા બાલબંધી છાપ ઉદાહરણ નહીં લખવાના. કેટલા પહેલવાન પાપડ તોડી નાખ્યો. આ આપણા આગળની ભૂમિકાના બરાબર છે. સ્કૂલમાં હતા ત્યારે આપણે આ બધા લખ્યા. પણ હવેના આપણા જે ઉદાહરણો હશે તે મારો અવાજ હલો. હા. જ્યારે સુદામા કૃષ્ણના નગરમાં પહોંચે છે ત્યારે જે યાદવ સ્ત્રીઓ છે એ બધા જે રીતે એમનું સ્વાગત કરે છે એ પણ અલંકારની મજા જુઓ તમે. જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર જ્યાં આવો નર વસે. વ્યાજસ્તુતિ તો તમારા બધાના ઘરમાં બોલાતી હોય. જે ઘરમાં સાસ વહુ ભેગા થાય, નણંદ ભોજાઈ ભેગા થાય, કે પછી બે સ્ત્રીઓ કે અમુક પ્રકારના વ્યક્તિત્વો ભેગા થાય, એમાં વ્યાજસ્તુતિ આવી જ જાય. કેટલાકની તો ટેવ જ હોય વ્યાજસ્તુતિ વાપરવાની. તો જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર જ્યાં આવો નર વસે. હસીને શું કહી રહી છે? સુદામા વિચારો એકદમ મેલો ગેલો, સાવ કેવો ફકીર જેવો લાગી રહ્યો છે. એકદમ કરુણ હાલત છે એની. અને કોઈ સ્ત્રી એમ કે ધન્ય નગર જ્યાં આવો નર વસે, આવું જ્યારે કહે છે ત્યારે ખરેખર તો પ્રશંસા કરે છે, પણ એ બહાને મશ્કરી કરે છે, નિંદા કરે છે. કીધા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આવો ભરથાર. કે કોઈ સ્ત્રીએ કેટલાય વ્રત તપ કર્યા હશે ત્યારે આવો પતિ મળ્યો હશે. કોઈ કહે કે ઇન્દુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવ રામ. ઓહો, કોઈ કે ઇન્દુ જેવો, ચંદ્ર જેવો છે, તો કે ના ના આ તો કામદેવ જેવો છે, એકદમ સૌંદર્યવાન, આકર્ષક, મનમોહક.
અને કોઈ કહે છે કે આની બાજુમાં તો કૃષ્ણ અને બલરામ પણ પાણી ભરે. હવે આ બધી જ મશ્કરીઓ માં વ્યાજ સ્તુતિ છે. પણ મજા એ છે, તમે આ તો આડવાત થશે, પણ મજા એ છે કે આ બધું જ સાચું છે. ધન્ય નગર જ્યાં આવો નર વસે, સુદામા વસે એ નગર ધન્ય જ કહેવાય. કે એની સ્ત્રીએ વ્રત તપ કર્યા હશે ત્યારે જ એને સુદામા જેવો વર મળ્યો હશે. પણ આપણે તો ઓલો બાહ્ય દેખાવ એને મહત્વ આપીએ છીએ ને, એટલે ઓલી બિચારી સ્ત્રીઓ સામાન્ય સ્ત્રીઓ છે એટલે હસે છે, કારણ કે એનો દેદાર તો સાવ ફકીરી હાલત છે, એટલે એના ઉપર હસે છે. મુદ્દો એ છે કે આને બરાબર પકડ્યો છે પ્રેમાનંદે આ ક્ષણને, અને એમણે વ્યાજસ્તુતિ ત્યાં બરાબર રીતે પ્રયોજી છે. એક બે બીજા ઉદાહરણ લઈએ. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. હવે અહીંયા તો નિંદા છે. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા, બરાબર, દુશ્મન હતા, એવું કોઈ કે. આપણે આ બાલબંધન જેવું જ ઉદાહરણ થશે, પણ છતાં તમને એક સમજવા માટે, તો આપણે આમ તો સારી વાત છે, નિંદા દ્વારા પ્રશંસા છે ખરેખર તો, કે ભાઈ એ અહિંસાના અને સત્યના પૂજારી છે. અહો દુર્યોધન, શી તમારી ન્યાલની માલિહારી, પાંડવને એક તસુ જમીન પણ ન મળે. અહો દુર્યોધન, શી તમારી ન્યાયની બલિહારી, તમારું ન્યાય તો ભાઈ કેવું પડે. તમે તો ભાઈ મોટા માણસ, એમ આપણે ઘરે આવે છે ત્યારે કોઈને નથી કહેતા, ઓહો તે શું તમારા મોટા પગ, આવો આવો મોટા માણસ. ત્યારે ખરેખર કઈ આપણે એને મોટા માણસ કેવા નથી માંગતા, પણ આપણે કહેવાય માંગીએ છીએ કે ઓ બરાબર, આજે હવે કઈક અમારામાં ઘર જ પડી લાગે છે, બાકી કઈ આવો નહીં તમે. તો આવું જે આપણે એક દ્વારા બીજું અને બીજા દ્વારા પેલું કેવું છે, પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા પ્રશંસા કરવી છે, ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બનશે. ચાતક ચકવા ચતુર નર, પ્રતિદિન ફરે ઉદાસ, ખર ગુવર્ણ મૂર્ખ નર, સુખે સુએ નિજવાસ. હવે જો અહીંયા નિંદા છે સારા માણસની, પણ આપણને એમ થાય કે ખબર પડી જાય કે નિંદા દ્વારા પ્રશંસા છે. એમ કે છે ચાતક ચકવા ચતુર નર, પ્રતિદિન ફરે ઉદાસ. સંસારનું રૂપ જેને સમજી લીધું એ લોકો તો ઉદાસ એટલે એનાથી અલિપ્ત રહે. અને જ્યારે ખર ઘુવડ ને મૂર્ખ સુતા છે, જે જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એ જ પંક્તિની વાત અહીંયા વ્યાજસ્તુતિમાં કેટલી સરસ કરી દીધી. ચીર્યા તિલક ને તુલસીની માળા, છાયા અંગ વિરાજેજી, વેવાઈના રૂપ જુઓ રે બાઈઓ, કોટિક કંદર લાજેજી. વળી પ્રેમાનંદ, કુંવરબાઈનું મામેરું, નરસિંહો બિચારો એ પોતાના નાનો સાધુનો અસબાબ લઈને કુંવરબાઈનું મામેરું ભરવા ગયા છે. બળદમાંથી બે પહેલા કોણ મરશે, બળદના પૂંછડે વાળ નથી, બેમાંથી કોણ પેલું મરશે, એ રેસ છે. જાણે સાધુઓની જમાત લઈને મામેરું પૂરવા ગયા છે, બહુ લાંબુ લિસ્ટ છે. ત્યારે એની હાંસી ઉડાડે છે નાગરીનાથ ની બેનો, અને કહે છે વેવાઈના રૂપ તો જુઓ બાઈઓ, કોટિક કંદર્પ લાજે છે. કોટિક હજારો કંદર્પો, અત્યંત સૌંદર્યવાન દેવતાઓ લાજી મરે એવું તો આ સુંદર એમનું રૂપ છે. તો આવા જ્યારે આ તમને મારે કઈ વારંવાર કહેવાનું નથી, પણ પ્રશંસાના બહાને નિંદા અને નિંદાના બહાને પ્રશંસા હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. આપણે આગળ વધીએ. શ્લેષ અલંકાર બહુ મજા પડે. થોડા થોડા જ ઉદાહરણ આપણે લઈ રહ્યા છીએ, બે પાંચ, એટલે તમને સમજાય જશે. શ્લેષ, શ્લેષ એનો ઉચ્ચાર પણ આપણે આ રીતે કરીશું. જ્યારે કાવ્યમાં કે વાક્યમાં સાવ સાદો સીધો અલંકાર, આ બધા જ સરળ અલંકાર છે, બાલમંદિર વાળાને આવડી જાય એવા. કાવ્યમાં કે વાક્યમાં એક જ શબ્દના એક કરતા વધારે અર્થ થતા હોય
અને તેને લીધે કોઈ કાવ્ય પંક્તિમાં કે વાક્યમાં અર્થમાં વધારો થતો હોય, ચમત્કૃતિ આવતી હોય, ત્યારે શ્લેષ અલંકાર બને છે. એકથી વધારે અર્થ, બે અર્થ થાય જેના. તમે બાલમંદિરમાં મતલબ સ્કૂલમાં ભણી આવ્યા કે દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર, એટલે તમે ઓલો દીવા નથી એ અર્થ કરો ને દીવાનથી એવો અર્થ કરો. એ ઉદાહરણ આપણે અહીંયા નહીં નોંધીએ. જોયું નકશામાં જાણે જોયું ન કસામાં, એ ઉદાહરણ પણ હવે આપણે નહીં નોંધીએ. સમજવા માટે ઠીક છે, તમે બધાને એ જ અલગ. તમે કહેશો કે અચ્છા એ છે તો એ તો અમને આવડે છે. ઓકે, હવે આપણા ઉદાહરણો કેવા હશે? કલાપીને તમે ભણી રહ્યા છો તો એની જ પંક્તિ છે. કમલવત ઘડીને બાલના ગાલ રાતા, યાદ કરો ગ્રામ્ય માતા. કમલવત ઘડીને બાલના ગાલ રાતા, રવિની જ કર તેની ઉપર ફેરવે છે. હવે પેલી પંક્તિમાં ઉપમા છે. કમલવત ઘડીને બાલના ગાલ રાતા, કમળ જેવા ઘડીને બાળકના ગાલને કમળ જેવા ઘડીને રવિ એટલે કે સૂર્ય નિજ કર તેની ઉપર ફેરવે છે. બાળકના ગાલ ઉપર સૂર્યના કિરણો પડી રહ્યા છે. અને કવિ કલ્પના તો જુઓ, સૂર્યના કિરણ એટલે શું? તો કે સૂર્યના હાથ. કોઈ બાળકના સરસ મજાના ગાલ જુઓ એટલે તમને હાથ ફેરવવાનું, એને ગલી ગલી કરવાનું, વાલી વાલી કરવાનું મન થઈ જાય. તો આવા સુંદર બાળકને જોઈને સૂર્યને પણ જાણે મન થઈ ગયું છે. અને કમલવત ઘડીને, કમળ જેવા સમજીને, જાણે સૂર્ય પણ ભૂલી ગયો છે અથવા તો એના જેવા સમજીને બાળકના ગાલ ઉપર સૂર્યના કિરણો. વાતમાં માલ આટલો જ છે. તમે કહેશો સાહેબ વાત શું છે? વાત આટલી જ છે કે બાળકના ચહેરા ઉપર સૂર્યના કિરણો પડી રહ્યા છે. પણ આ તો કવિ છે જેનું નામ, તો જેની મજા જુઓ તમે, ખબર પડે તમને આ બધું. તો કમલવત ઘડીને બાલના ગાલ રાતા, રવિ ને જે કર તેની ઉપર ફેરવે છે. સૂર્ય પોતાના હાથ જાણે એની ઉપર ફેરવે છે. કર એટલે હાથ અને કર એટલે કિરણ, એમ એક શબ્દના બે અર્થ થયા. અને એનાથી એક સરસ ચમત્કૃતિ આવી, એટલે આને આપણે શ્લેષ અલંકાર કહીશું. બીજા પણ કેટલાક ઉદાહરણ લઈએ. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. આ બધા જાણીતા ઉદાહરણો પણ કેટલાક હું આપું છું. ચોમાસું આવતા સૃષ્ટિ નવું શું મેળવે? તમે જે જોઈ રહ્યા છો, પાણી પણ મેળવે અને જીવન તો મેળવે જ છે, કારણ કે જળ જ જીવન છે. તો અહીંયા જીવનના બે અર્થ છે. જીવન એટલે જિંદગી, લાઈવલીનેસ, જીવંતતા, અને બીજું વોટર, પાણી. ચોમાસું આવતા શું મળે છે? પાણી મળે છે. અને પાણી મળે છે એટલે શું મળે છે? જીવંતતા મળે છે, જીવન મળે છે. એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું. આ બધા જાણીતા ઉદાહરણ છે શ્લેષના. એમનું હૃદય હતું કામ વિશે ડૂબેલું. અહીંયા કામના બે અર્થ છે. કામ એટલે રાગ, રતિ જેને આપણે કહીએ છીએ, કામનો ભાવ છે, રતિનો ભાવ છે એ. અને બીજું કામ એટલે કામ, વર્ક. પહેલું કામ એટલે સેક્સ અને બીજું કામ એટલે વર્ક. તો કામના, એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું. એ કામ ભાવનાથી વાસિત હતા અથવા તો એનું મન કામમાં રોપાયેલું હતું. હવે બંને અર્થ થાય જે સંદર્ભમાં તમારે સમજવું હોય. જો આ જાણીતું ઉદાહરણ તમે ભણ્યા હશો. થયા પૂરા બેહાલ સુરત, તુજ રડતી સુરત. એને તમે બહુ ઘડશો નહીં. જવાની તો જવાની છે. હવે અહીંયા જવાની નો એક અર્થ, એક વખત જવાની છે એનો અર્થ યુવાની છે, અને જવાની છે એનો બીજો અર્થ ઇટ વિલ ગો અવે, ઇટ વિલ પાસ અવે. પાટણ પૂરી પુરાણ, હાલ તું જ હાલ જ આવા. પાટણ પૂરી પુરાણ, હાલ તુજ હાલ જ આવા. તો તારી હાલત, હાલ એટલે હમણાં,
આવી છે. વર્ષા અરે જીવનદાત્રી વિશ્વની, એમાં ઓલું ચોમાસા જેવી જ વાત થશે. તો આવા જે કાંઈ ઉદાહરણ હશે, આ બધામાં આપણે શ્લેષ અલંકાર કહીશું, કે જ્યારે એક શબ્દના બે અર્થ થાય. એક જેવો જ એક જ શબ્દ ઘણીવાર હોય, ઘણીવાર એક જેવા, જેમ કે જવાની તો જવાની. હવે ઓલું ગાંધીજી એટલે ગાંધીજી એમ ન કહેશો, કે એ અનન્વય અલંકાર છે, આપણે એને ભણવાનું નથી. તમે કહેશો તો આપણે કાલી બાકી રહેતા અલંકારોની વાત કરીશું, પણ નહીંતર જવાની તો જવાની એટલે ઓલું નહીં, માતે માં નહીં, એ અનન્વય અલંકાર થશે. જવાની તો જવાની છે એમ જ્યારે કહે છે, ત્યારે જવાની તો જતી રહેવાની છે એમ, ઇટ વિલ પાસ અવે, યુવાની તો જતી રહેવાની છે એમ કહેવા માંગે છે. ત્યારે એક શબ્દનો બે અર્થ થયા, એ સમજીને પછી આપણે આગળ વધીશું. છેલ્લો અલંકાર આજે સમજી લઈએ અને પછી આપણે આજની ચર્ચાને અહીંયા પૂરી કરીએ. આપણા અભ્યાસક્રમમાં છેલ્લો અલંકાર છે સજીવારોપણ અલંકાર. હવે જો ફરી પાછું અતિશયોક્તિની જેમ હું તમને કહીશ કે એક વાર, બે વાર, ત્રણ વાર તમે આ શબ્દ બોલો, સજીવારોપણ, સજીવ આરોપણ, સજીવારોપણ, સંધિ છૂટી પાડશો તો સજીવ વત્તા આરોપણ. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુમાં સજીવતાનું આરોપણ કરવામાં આવે, જ્યારે કોઈ નિર્જીવ વસ્તુમાં સજીવતાનું આરોપણ કરવામાં આવે, ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. જુઓ, સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. હવે સંધ્યા રમે નહીં, કાંઈ માણસ નથી કે રમતી હોય, નાની છોકરી થોડી છે કે રમતી હોય, કે સ્ત્રી થોડી છે કે ગરબે રમે, એના જેવું. પણ કવિ છે આ તો, એ તો નિર્જીવ વસ્તુને પણ સજીવતાનું આરોપણ કરે. ખુરશીઓ રમાડે છે, ખુરશી રમાડે છે એમ કહીએ આપણે. ખુરશી રમાડે છે એટલે ખુરશી કાંઈ રમાડતી ન હોય, સત્તા જે છે એ રમાડે છે, પણ ખુરશી ઉપર સજીવતાનું આરોપણ કરવામાં આવ્યું છે. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે છે સમય, સમય હાંફતો હોય એવી એક કલ્પના કરવામાં આવે છે. તો સમયને કેવી રીતે તમે હાંફતો બતાવશો? પણ તો કવિઓ તો બતાવે ભાઈ. હા, દાખલા તરીકે પ્રહલાદની મને કવિતા યાદ આવે છે, વાતો. તો એમાં એકદમ બે પ્રિયજન અને પ્રિયતમા ઝાડ નીચે બેઠા છે, હજુ ધીમે ધીમે. આખી કવિતા બહુ જ સરસ છે. પણ ત્યાં જો બેઠું બુકુલ બેઠું પર્ણ પાંદડે છુપાઈને, આપણને એમ લાગે કે પાંદડા પાછળ છુપાઈને કોઈ ફૂલ બેઠું છે એમ કવિ કહે છે, પણ જાણે કોઈ સજીવ વ્યક્તિ બેઠી હોય એવું લાગે. શબનમ આવે કરી કાન સરવા, રાત પસાર થઈ ગઈ, ઝાકળ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો કવિ એમ કહે છે, શબનમ આવે કરી કાન સરવા. શબનમ જાણે કોઈ સજીવ વ્યક્તિ હોય, સજીવ તત્વ હોય, એમ સરવા કાન કરીને આવતી હોય એવું લાગે. નિસર્ગ જાણે ડુસકા ભરે છે. તો નિસર્ગ એટલે પ્રકૃતિ, પ્રકૃતિ કઈ ડુસકા ભરતી હશે? પણ આપણે એમ કહીએ કે નિસર્ગ ડુસકા ભરે છે, તો પ્રકૃતિ પણ ક્યારેક રોતી હોય એવો આપણને અનુભવ થાય. શકુંતલાના વિદાય ટાણે આશ્રમના ઝાડવા રડવા લાગ્યા. હવે તમને આ અતિશયોક્તિ જેવું પણ લાગશે, પણ સજીવારોપણ એ સંદર્ભમાં કે ઝાડ કોઈ દિવસ રૂએ નહીં, બીકોઝ એ કાંઈ એમ જીવંત ભલે છે પણ માણસ જેવું લાઇવલીનેસ એમાં નથી, માણસ જેવી જીવંતતા એમાં નથી. એ કાંઈ હરી ફરી શકતું નથી, ચાલી શકતું નથી. ઇટ કાન્ટ એક્સપ્રેસ ધ ઇમોશન્સ. કરી શકે છે, પોતે અનુભવે છે, એ બધા વૈજ્ઞાનિક તારણો છે, એટલે એની આપણે ચર્ચામાં નહીં પડીએ. પણ આપણે સજીવારોપણ અલંકારને સમજી રહ્યા છીએ. ત્યારે ઘણીવાર આપણે ખુરશીની આત્મકથા અને બોલપેનની આત્મકથાને બોલીએ છીએ, ત્યારે બોલપેન બોલતી હોય કે ખુરશી બોલતી હોય કે કોઈ ઝાડુ બોલતું હોય કે કોઈ લાઇબ્રેરી બોલતી હોય, એવી રીતે જે કાંઈ બધા વાક્ય આવે છે, જે વાત આવે છે, જેમાં કોઈ પણ નિર્જીવ વસ્તુ, દાખલા તરીકે ભાલાઓ આવે છે, તો ભાલાઓ કઈ ના આવે, ભાલાધારીઓ આવે.
ભાલા પોતે કેવી રીતે આવે? પણ ભાલાઓ આવે છે ત્યારે ભાલાઓ જાણે ચાલીને આવતા હોય એવું તમને લાગે. તો આવું જ્યાં નિર્જીવ વસ્તુ પર સજીવતાનું આરોપણ કરવામાં આવે છે. રસ્તો દોડી રહ્યો છે, ઘણી વાર તમને એમ લાગશે રસ્તો દોડતો ના હોય, આપણે દોડતા હોઈએ અને રસ્તો આપણને દોડતો લાગે છે. પણ રસ્તાને દોડતું બતાડવામાં આવે, ઝાડને નાચતું બતાડવામાં આવે. આપણે એમ કે ઝરણું નાચતું નાચતું આવે છે. નાચતું નાચતું એટલે એના પ્રવાહમાં વહે છે. આપણને એવું લાગ્યું કે જાણે એ નાચતું નાચતું આવે છે. તો જ્યારે નિર્જીવ વસ્તુ કોઈ પણ હોય, એ મોબાઈલે બધાને સરખા બાંધી લીધા છે. મોબાઈલના મોંમાંથી આપણે છૂટી શકીએ એમ નથી. એને બધાને બાંધ્યા બિચારા કઈ રસીથી આપણને બધાને. પણ આપણે એમ બોલીએ છીએ ત્યારે એના પાછળનો આપણો ઉદ્દેશ એમ છે કે હા, અદ્રશ્ય દોરીથી આપણને બધાને બાંધ્યા છે. તો નિર્જીવ વસ્તુ ઉપર સજીવતાનો આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. આજે આપણે 4 અલંકારની વાત કરી. એક અતિશયોક્તિ, જ્યારે ઉપમેય છે ઉપમાનમાં ઓગળી જાય એટલે માત્ર ઉપમાન જ રહે અને એ બધું ભૂલી જાઓ ને કાંઈ યાદ ન રહે તો પણ જ્યારે એક્સ્ટ્રીમ લેવલની વાત કરવામાં આવે, આપણે ઉદાહરણો જોયા છે. હા, દમયંતીના ચોટલાની વાત હોય કે ચંદ્ર જેવા મુખની વાત હોય કે જ્યારે કે બીજી પણ ઘણી બધી વાતો હોય છે, ત્યારે એક્સ્ટ્રીમ ઉદાહરણ દ્વારા વાત મૂકવામાં આવે. તારે જમીન પરથી તોડ લાવું વગેરે વગેરે, ચાંદ તારે તોડ લાવું વગેરે જેવી, ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. પછી વ્યાજસ્તુતિ અલંકાર, પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા જ્યારે કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. તમને ફરી પાછા પ્રેમાનંદ પાસે લઈ જઈશ અને એ બધી પંક્તિઓમાંથી વારંવાર તમે પસાર થાવ એવી એક મિત્ર ભાવે તમને ભલામણ પણ કરીશ. તો આ બધામાં પ્રશંસા કરતા હોય એવું લાગે અને નિંદા હોય, અને નિંદા કરતા હોય ત્યારે પ્રશંસા હોય એવી જે વાત આવે છે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે. શ્લેષ એટલે કે જ્યારે એક શબ્દના 2 અર્થ થાય છે ત્યારે શ્લેષ અલંકાર બને છે. કમલવત ઘડીને બાલના ગાલ રાતા, રવિ નીચે કર તેની ઉપર. રવિના કર એટલે કિરણ અને કર એટલે હાથ, અને એના કારણે એક ચમત્કૃતિ આવી, જાણે સૂર્ય પોતાના હાથ ફેરવી રહ્યો હોય બાળકના ગાલ ઉપર. કેવી મજા! એવું જ સજીવારોપણનું છે. જ્યારે નિર્જીવ વસ્તુ ઉપર સજીવતાનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. આપણી આજની ચર્ચામાં આપણે અટકીએ એ પહેલા 4 અલંકારોની આપણે વાત કરી છે એની વાત પણ કરીએ. આ પહેલા અલંકાર એટલે શું, એના પ્રકારો, એની બધી વાત, અને બીજા 4 ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષ અને વ્યતિરેક. આ 4 અલંકારોને આપણે સમજ મેળવી છે. 4 અને 4 8 અલંકારોની વાત અહીંયા આપણે સંપન્ન કરીએ છીએ. આપ સૌ મિત્રોના હાર્દિક આભાર સાથે આગળ જો તમારા બધા મિત્રોની ઈચ્છા છે તો આપણે જરૂરથી એ વાત પણ સમજીશું. અહીંયા આપણે અટકીએ છીએ. સૌનો આભાર.